હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમારી જોડે શેર કરીશ કચ્છી દાબેલીનો મસાલો અને કચ્છી દાબેલી બનાવવાની એકદમ ઇઝી રીત. આ રીત ફોલો કરી અને તમે બિલકુલ કચ્છી મસાલો અને એ મસાલાથી બનતી કચ્છી દાબેલી ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ઇઝી રીતથી બનાવી શકો છો. તો ચલો હવે જલ્દીથી કચ્છી દાબેલી અને કચ્છી દાબેલીનો મસાલો બનાવવાની રેસીપી જોઈ લઈએ. રેસીપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો હવે આપણે સૌથી પહેલાં કચ્છી દાબેલીનો મસાલો બનાવવાની રેસીપી જોઈ લઈશું. તેના માટેની સામગ્રીઓ છે: અડધો કપ જેટલા ધાણા લઈશું, ત્યારબાદ 3 થી 4 નંગ તમાલપત્ર, 3 થી 4 નંગ લાલ સૂકવેલા મરચાં, 4 થી 5 નંગ તજ, 1 મોટી ચમચી જેટલા લવિંગ, 1 મોટી ચમચી જેટલા બાદિયા, 1 મોટી ચમચી જેટલા તીખા એટલે કે મરી અને 1 મોટી ચમચી જેટલું શેકેલું જીરું, 2 ચમચી જેટલી વરિયાળી અને 2 ચમચી જેટલી ખાંડ લઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું નમક અને 1 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર લઈશું. હવે આપણે એક પેન લઈ અને તેમાં બધી જ સામગ્રી એકી સાથે શેકી લઈશું. તેમાં એક પછી એક બધી આપણે જેટલી પણ સામગ્રી લીધી છે બધી આપણે એડ કરીશું. બધી સામગ્રીઓને શેકવાથી તેના ફ્લેવર્સ ખૂબ જ સરસ આવશે અને તેની સાથે જ તેના મસાલામાં ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવશે. જેથી કરીને જેટલા પણ ખડા મસાલા આપણે યુઝ કરીએ તે બધાને પહેલાં શેકી લેવા. બધી જ સામગ્રીઓ શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. ત્યાં સુધી તેને ધીમે ધીમે હલાવતા રહી અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકાવવા દેવું. ત્યારબાદ હવે જ્યારે તે શેકાઈ જશે ત્યારે તેમાંથી ખૂબ જ સરસ એવી સુગંધ આવવા લાગશે. ત્યારે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. તો હવે ખૂબ જ સરસ એવી સ્મેલ આવવા લાગી છે અને આપણા બધા જ ખડા મસાલા ખૂબ જ સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી અને થોડો સમય સુધી ઠરવા માટે મૂકી દઈશું. જે પણ ખડા મસાલાને શેક્યા હોય ત્યાર પછી તેમાંથી કોઈ પણ મસાલો બનાવતા હોઈએ ત્યારે તેને થોડો સમય સુધી ઠરવા દેવા અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો. હવે આપણા મસાલા ખૂબ જ સરસ રીતે ઠરી ગયા છે. તો તેને એક મિક્સરમાં નાના જારમાં ભરી અને આપણે ક્રશ કરી લઈશું. તેનો આપણે એકદમ બારીક પાવડર બનાવી લઈશું અને તેની સાથે જ તેમાં એડ કરીશું 2 મોટી ચમચી જેટલી ખાંડ. ત્યારબાદ હવે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલું નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ હવે મિક્સરનું જાર બંધ કરી અને તેને ખૂબ જ સારી રીતે ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો મસાલો ખૂબ જ સારી રીતે ક્રશ થઈ ગયો છે. ત્યારબાદ તેમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ આપણે મિક્સરના જારમાં જ એડ કરી દઈશું અને મિક્સરનો એક આંઠો ફરીવાર ફેરવી લઈશું, જેથી કરી અને તેલ બધા જ મસાલામાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય. આ પ્રોસેસ આપણે મસાલાને પ્લેટમાં કાઢીને પણ કરી શકાય, પરંતુ જો મિક્સરના જારમાં જ આપણે તેલ એડ કરી દઈશું તો તે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો આપણા મસાલામાં તેલ ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ જો હવે તમને પસંદ હોય તો આ મસાલાને પ્લેટમાં કાઢી અને ઉપરથી થોડું કોપરાનું છીણ પણ એડ કરી શકાય. તો તૈયાર છે કચ્છી દાબેલીનો એકદમ મસાલેદાર કચ્છી મસાલો. તો હવે આપણે તે કચ્છી મસાલાનો યુઝ કરી અને કચ્છી દાબેલી બનાવીશું.
જે એકદમ લારીમાં મળતી દાબેલી જેવી જ એકદમ ટેસ્ટી બનશે. તેના માટે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હવે તેમાં ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાની છે. ડુંગળી તેલમાં શેકાઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં મેશ કરેલા બટાકા ઉમેરીશું, જે મેં પહેલેથી જ બાફી અને મેશ કરી લીધા છે. ત્યારબાદ તેને ડુંગળીમાં સારી રીતે મિક્સ કરી દઈશું. બિલકુલ આવી જ રીતે તેને મેશ કરી અને મિક્સ કરતા જવું. ત્યારબાદ હવે તેમાં એડ કરીશું કચ્છી દાબેલીનો એકદમ ટેસ્ટી મસાલો, જે મેં એક મોટી ચમચી જેટલો એડ કર્યો છે. તમે જેટલો પણ મસાલો બનાવ્યો હોય એ પ્રમાણે એડ કરી શકાય. ત્યારબાદ હવે તેને બટાકામાં ખૂબ જ સારી રીતે મિક્સ કરી દઈશું. જો દાબેલીનો મસાલો બનાવવો હોય ત્યારે એકલી કચ્છી દાબેલીનો મસાલો જે બનાવ્યો છે તે પણ એડ કરો તો ચાલે, અને થોડો કચ્છી દાબેલીનો મસાલો અને થોડા ઉપરથી બીજા મસાલા જે રેગ્યુલર હોય તે એડ કરો તો પણ ચાલે. ત્યારબાદ એડ કરીશું 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું નમક એડ કરીશું. બધા જ મસાલા આપણે ઓછા એડ કરીશું, કારણ કે કચ્છી દાબેલીના મસાલામાં પહેલેથી જ આ બધા મસાલા એડ કરેલા છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી અને બધો જ મસાલો ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું. બટાકાને આવી જ રીતે મેશ કરતા જઈશું, જેથી કરી અને બધો જ મસાલો તેમાં ભળી જાય. ત્યારબાદ જો તમને પસંદ હોય તો તમે એમાં લીંબુ પણ એડ કરી શકો. તો હવે તૈયાર છે આપણો દાબેલી બનાવવાનો કચ્છી મસાલો. ત્યારબાદ હવે આપણે 2 પાઉં લઈશું. તેને કિચનમાં યુઝ થતી સીઝરથી કટ કરી લઈશું. ત્યારબાદ હવે તેના ઉપર આપણે ગ્રીન ચટણી લગાડીશું, જેની રેસીપી મેં પહેલાં જ તમને શેર કરેલી છે. મારી યુટ્યુબ ચેનલ પર તે જરૂરથી જોજો. ત્યારબાદ હવે તેમાં મસાલો એડ કરીશું. જે અત્યારે આપણે મસાલો બનાવ્યો છે તે હવે આપણે તેમાં ભરી દઈશું. આવી રીતે તેને પ્રેસ કરી અને દાબેલીના માપનો મસાલો ભરી દેવો. ત્યારબાદ હવે તેમાં ઉપરથી કટ કરેલી ડુંગળી એડ કરીશું. ત્યારબાદ હવે આપણે થોડા શેકેલા શિંગદાણા એડ કરી દઈશું. ત્યારબાદ હવે થોડી સેવ એડ કરીશું, જેને આપણે હાથ વડે મસળી અને એકદમ બારીક કરી લેવી. ત્યારબાદ હવે તેના ઉપર એકદમ ટેસ્ટી અને દાબેલીની સ્પેશિયલ ખજૂર આંબલીની ચટણી એડ કરીશું, જેની પણ રેસીપી મેં પહેલાં શેર કરેલી છે, તો તે પણ જરૂરથી જોજો. ત્યારબાદ હવે તેના ઉપર થોડી સેવ એડ કરી અને દાબેલીને પેક કરી દઈશું. તો હવે આપણી દાબેલી શેકાવવા માટે એકદમ તૈયાર છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી દાબેલી એકદમ ભરાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો ત્યારબાદ હવે આપણે તેને શેકી લઈશું. દાબેલીને શેકવા માટે એક લોઢીમાં આપણે બટર ગરમ મૂકીશું. બટર મેં 1 ચમચી જેટલું લીધેલું છે. આપણે આ કચ્છી બટર દાબેલી બનાવીશું, જેથી કરી અને બટર વધારે હશે તો દાબેલીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ હવે બટર ઉપર આપણે દાબેલી મૂકી દઈશું અને તેને બંને તરફ પલટાવી અને બિલકુલ આવી જ રીતે શેકતા જવું. બિલકુલ આવી જ રીતે તમારે પણ દાબેલીને શેકી લેવાની છે. જો આ રીતથી તેનો મસાલો અને દાબેલી બનાવશો તો એકદમ માર્કેટમાં મળતી દાબેલી જેવી જ બનશે. આ દાબેલી તમે જે લારી ઉપર ખાવ છો સેમ એવો જ ટેસ્ટ આવશે. દાબેલી જોડે આપણે બધી અલગ અલગ ચટણી, ડુંગળી, સિંગ અને સેવ જોડે મેં સર્વ કરેલી છે. તો તમે પણ આ રીતે એક વખત ઘરે જરૂરથી બનાવજો. અને જો તમને આ કચ્છી દાબેલીનો મસાલો અને કચ્છી દાબેલીની રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો હજુ સુધી તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને
અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરી અને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ.